शपथ लेता हूँ। महाशपथनी घड़ीओ गणाई रही है અને થોડી જ વારમાં નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે। તેની વચ્ચેના આ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક તરફ મહાનુભાવોની હાજરી છે, બીજી તરફ મંચ ઉપર જે પણ સાંસદો શપથ લેવાના છે તેમની હાજરી છે। તો આ સાથે શપથ ગ્રહણ વિધિની જે તૈયારીઓ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। હજારોની સંખ્યામાં અહીં મહાનુભાવોની હાજરી અને તેની વચ્ચે જે જીતેલા સાંસદો છે તે પણ પહોંચી રહ્યા છે। તમામ ક્ષેત્રના દિગ્ગજોની પણ અહીં હાજરી મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે દેશના ઇતિહાસમાં બીજી વાર બનવા જઈ રહ્યું છે કે કોઈ એક વ્યક્તિ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો તમામ ખૂબ જ મહત્વના। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે સતત ગત ટર્મ્સથી જે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ચલાવી રહ્યા છે, તેનો વિશ્વાસ દેશે ફરી એકવાર મૂક્યો છે અને તેની વચ્ચે વિદેશી મહેમાનોની પણ હાજરી। શેખ હસીના અહીં પહોંચી ગયા છે, તેમનું પણ આગમન રાષ્ટ્રપતિ ભવન ખાતે થઈ ગયું છે અને અહીં તેઓ શપથ ગ્રહણમાં હાજર રહેવાના છે। ત્યારે વિદેશી મહેમાનોની હાજરી પણ ખૂબ જ મહત્વની એટલા માટે બની જાય કારણ કે આગામી દિવસોમાં અન્ય દેશો સાથે ભારતના જે સંબંધો હશે અને જે કામગીરી હશે તેની પણ નોંધ વૈશ્વિક ફલક પર લેવાતી હોય છે। વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ લેવા જઈ રહ્યા છે। તેની વચ્ચે તેમના કેબિનેટમાં કોણ સમાવિષ્ટ થશે તે નામો પણ ખાસ મહત્વના રહેતા હોય છે અને સાથે સાથે કોણ કયા ક્રમ પર શપથ લેતા હોય છે તેનાથી પણ એક સૂચક મેસેજ જનતાની વચ્ચે જતો હોય છે। નરેશભાઈ, ખાસ તો કોણ કયા ક્રમ પર શપથ લેશે, કોણ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એ પણ ચર્ચાનો અને વિશ્લેષણનો વિષય બનતો હોય છે। નહીં, એમાં એવું હોય છે કે સામાન્ય રીતે રાજકીય નેતા તરીકે એમની સિનિયોરિટીની ધ્યાનમાં રાખવામાં આવે છે। માની લો કે આપણે એમ કહીએ કે નરેન્દ્ર મોદીની નજીકમાં કોઈ બીજા કોઈ નેતા હોઈ શકે, પરંતુ આપણે અત્યારની વાત કરીએ તો રાજનાથસિંહ એ સેકન્ડ નંબર પર જ હોય। તો રાજકીય રીતે એમના કદ પ્રમાણેની આ વાત ગોઠવાતી હોય છે, એટલા માટે કે પોર્ટફોલિયોઝ તો પછી આપવાનો હોય છે। તો પોર્ટફોલિયોની રીતે તો સિનિયોરિટી પછીથી નક્કી થતી હોય છે કે કયો પોર્ટફોલિયો મળ્યા પછી એ મહત્વનો છે, કેટલો મહત્વનો છે, નંબર 2 શું છે। જેમ કે આપણે ત્યાં કહેવાતું કે નાણાં ખાતું છે નંબર 2 છે, સંરક્ષણ પ્રધાન છે, એ બધા ધીમે ધીમે એક પછી એક બધા ખાતાઓ આવતો હોય છે। એટલે એમાં રાજકીય પક્ષ જે પોતાનો હોય એ રીતે એમનું રાજકીય કદ જે છે એને નક્કી કરીને એમને શપથ આપવામાં આવતા હોય છે। બિલકુલ કાર્તિકેયભાઈ, ગુજરાતનો દબદબો એવો ને એવો રહ્યો છે। ગુજરાતથી આજે પણ પ્રતિનિધિત્વ કરતા એવા 6 લોકોના નામ ચર્ચામાં છે। જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારે એક કેન્દ્રીય મંચ પર ગુજરાત આવી ગયું છે, ત્યારે હજી પણ ગુજરાતનો એ જ દબદબો અને એ જ ગુજરાતને લઈને માહોલ યથાવત રહેશે। હા, એ સ્વાભાવિક જ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે બે મુખ્ય નેતાઓના નામ તમે યાદ કરો એટલે તમને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ યાદ આવે, એટલે એ બે યથાવત જ રહેવાના છે ને એ સિવાય 3 જે લોકોને લીધા છે એ પણ છે જ। એટલે ગુજરાતનો દબદબો તો રહેવાનો જ છે। આમ પણ ગુજરાતે એક ઓછી એટલે 25 સીટ તો આપી જ દીધેલી છે અને ભારતીય જનતા પાર્ટીના આખા વિકાસમાં ગુજરાતનું પ્રદાન રાજકીય રીતે અગત્યનું રહેલું છે। પણ હવે આ બધા મને એવું લાગે છે કે આ મુદ્દાઓ રાષ્ટ્રીય કક્ષાએ કદાચ ભાજપે જ આની ચર્ચાઓ કરવી પડશે કે ગુજરાતનો દબદબો, મહારાષ્ટ્રનો દબદબો, એ બધો મુદ્દાને બાજુમાં રાખવા પડશે, કારણ કે આવા મુદ્દાઓને લીધે જ ક્યાંક ને ક્યાંક આ મહારાષ્ટ્રમાં અને યુપીમાં આ ગુજરાતે ક્યાંક અસર કરી છે એવું રાજકીય વિશ્લેષણમાં પણ અમે ક્યાંક સાંભળ્યું છે। એટલે એ તો રહેવાનું જ છે, કારણ કે એનું શીર્ષસ્થ નેતૃત્વ ગુજરાતી છે અને ગુજરાતના સશક્ત નેતાઓને પણ અત્યારે નવા કેન્દ્રીય મંડળમાં સ્થાન આપ્યું છે। હવે જોઈએ ખાતાની રીતે, મુખ્ય 2 ખાતાઓ તો ત્યાં રહેવાના જ છે, પણ બીજા ખાતાઓ, કારણ કે મનસુખ માંડવિયા પણ સશક્ત નેતા છે ગુજરાતના અને હવે CR પાટીલ છે, તો જોઈએ કે કયા ખાતા મળે છે। બિલકુલ જી, બિલકુલ। એટલે ચોક્કસ અત્યારે તમામની નજર એ જ જગ્યામાં છે કે કોણ પ્રધાન પદના શપથ લેશે।